નમસ્તે વડીલો અને મિત્રો, આગમન ઋતુની શરૂઆત થઈ ગઈ છે. આપણે માતા ધર્મસભાની સાથે આગમન ઋતુમાં પ્રવેશ કર્યો છે. આગમન ઋતુના પ્રથમ રવિવારે શુભ સંદેશ આપણને સુંદર વાત સમજાવે છે. જાગતા રહેજો. પ્રભુનું આગમન કઈ ઘડીએ થાય એ આપણને ખબર નથી, પણ પ્રભુનું આગમન તો થતું જ રહે છે. પ્રભુ હર પળે હર ક્ષણે મિલન માટે આતુર છે. રવિન્દ્રનાથ ટાગોર એક પંક્તિમાં બહુ સરસ વાત કરે છે. સાંભળશો કે નહીં સાંભળો, કળાય તેના પગલાં, તે આવે આવે આવે, તે આવે સદાય આવે. પ્રભુ પ્રતિ પળે પ્રતિ ક્ષણે આપણી આસપાસ આપણા મિલન માટે આતુર હોય છે, આપણી વાટ જોતો હોય છે. ઈશ્વર સાથે આપણું મિલન થતું નથી, ઈશ્વરને મળવા માટે આપણું આગમન થતું નથી, અને એટલે આપણે આગમનનો આ અવસર ચૂકી જઈએ છીએ. પ્રભુ સાથે હર પળે હર ક્ષણે આપણું મિલન કેવી રીતે થાય? પ્રભુ આપણને કયા સ્વરૂપે મળવા માગે છે? બાઇબલમાં અસંખ્ય વાક્યો છે. હું એટલા માટે આવ્યો છું કે એ બધા વાક્યોનો જો સાર કાઢવા જઈએ તો આપણને 3 સ્વરૂપે પ્રભુ ઈસુ મળવા માગતા હોય, એમનું આગમન થતું હોય એ સમજાય છે. મારી દ્રષ્ટિએ પ્રભુ મને આ વર્ષે 3 સ્વરૂપે મળવા આવી રહ્યો છે. પહેલું સ્વરૂપ છે અસત શત્રુ. શત્રુ શબ્દ એટલા માટે પ્રયોજું છું કે પ્રભુ ઈસુને આપણે બાઇબલમાં ઘણીવાર સુંવાળો સુંવાળો, મીઠો મીઠો, સુષ્ટો સુષ્ટો કલ્પ્યો છે. પણ મારી દ્રષ્ટિએ પ્રભુ ઈસુની એક આગવી આક્રમકતા હતી. સવિશેષ શૈતાની તત્વો સામે, દુરિત તત્વો સામે, અનિષ્ટ પરિબળો સામે પ્રભુ ઈસુ જે આક્રમકતા દાખવે છે એ તરફથી એ જોતાં આપણે કહી શકીએ કે પ્રભુ સૌથી પ્રથમ અસત શત્રુ હતા. જ્યાં જ્યાં અસત્ય હતું ત્યાં તેમણે દુશ્મનાવટ ખેલી, એને આક્રમક રીતે ભગાવ્યું. એટલે પ્રભુ આપણને આ વર્ષે અસત શત્રુ રૂપે મળવા માગે છે. પ્રભુ આપણને સત્ય સ્વરૂપે મળવા માગે છે. જ્યાં જ્યાં અસત્ય હોય ત્યાં પ્રભુ હાજર હોતા નથી. ગાંધીજીએ જ કહ્યું હતું, સત્ય એ જ પરમેશ્વર. ઉપનિષદની સુંદર પ્રાર્થના છે, અસતો માં સદગમય. કેટલી બધી વાર આપણે દિવસમાં પ્રભુને મળવાની, પ્રભુના આગમનની તક ચૂકી જઈએ છીએ, અવસર ચૂકી જઈએ છીએ, ઘડી ચૂકી જઈએ છીએ, કારણ આપણે સાચું બોલતા નથી. જ્યારે જ્યારે આપણે સાચું બોલીએ છીએ, નિર્ભય બનીને, નિર્દંભ બનીને, ત્યારે આપણે પ્રભુનું આગમન કરીએ છીએ, પ્રભુ સાથે આપણું મિલન થાય છે. સાચું બોલવાની ટેવ પાડીએ, પ્રભુના આગમનની તૈયારી કરીએ. ઘણીવાર આપણે બોલવાનું હોય તે બોલતા નથી અને ન બોલવાનું બોલીએ છીએ, કારણ આપણામાં હિંમત હોતી નથી. આપણે સત્યને પક્ષે બેધડક સાક્ષી પૂરીએ છીએ, ત્યારે પ્રભુનું આગમન થાય છે, પ્રભુ સાથે આપણું મિલન થાય છે. એથી વિશેષ આપણે ઘણીવાર પરમ સત્યને પીછાનતા નથી. આખરી સત્ય શું છે? હું કોણ છું? હું સિંહનું બચ્ચું છું, પરંતુ મારી જાતને બકરીનું બચ્ચું માનીને બે કરતું જીવન જીવું છું. ત્રાળ નાખવાની હિંમત કે સર્જનાત્મકતા હું દાખવતી નથી, કારણ હું મારી જાતને, મારા સત્યને પીછાનતો નથી. હું ઈશ્વરનું સંતાન છું. મારામાં ઈશ્વરના સંસ્કારો છે, મારામાં ઈશ્વરી તત્વ છે. પ્રભુ ઈસુમાં જે દૈવી તત્વ હતું એનો સંચાર મારામાં પણ છે. જો મારા આ સત્યને હું પીછાનું, સ્વીકારું, તો મારી પણ નવી તાકાત, નવું સ્વરૂપ, નવી શક્તિ પ્રગટ થાય છે. અને જ્યારે જ્યારે ઈશ્વર પુત્ર, ઈશ્વરનો પ્રિયતમ પુત્રની સાથે એકતા અનુભવું છું, ત્યારે મારું પ્રભુ સાથે મિલન થાય છે. પ્રભુ ઈસુ આ વર્ષે કદાચ મને બીજા સ્વરૂપે પણ મળવા માગે છે.
અસત શત્રુ, પછી અજાત શત્રુ. અજાત શત્રુ એટલે જેનો શત્રુ હજી જન્મ્યો નથી, જેનો શત્રુ હજી દુનિયામાં પાક્યો નથી. એવી વ્યક્તિ કેવી હોઈ શકે? પ્રભુ ઈસુ અજાત શત્રુ હતા. દુનિયામાં એમના કોઈ શત્રુ નહોતા, દુશ્મન નહોતા. જ્યારે જ્યારે હું દુશ્મનાવટને ભૂલી જાઉં છું, જ્યારે મારામાં અજાત શત્રુ બેઠો થાય છે, જીવતો થાય છે, ત્યારે મારું પ્રભુ સાથે મિલન થાય છે, મારામાં પ્રભુ ઈસુનું આગમન થાય છે. શત્રુ પર પ્રેમ રાખો, પ્રભુ ઈસુએ કહ્યું. હું એટલા માટે આવ્યો છું કે જેથી તમને જીવન મળે. જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ ત્યારે આપણને જીવન મળે છે. પ્રભુ ઈસુ અજાત શત્રુ બનીને આવે છે અને મને અજાત શત્રુ બનવાનો પડકાર આપે છે. અજાત શબ્દનો બીજો પણ અર્થ છે. અજાત એટલે જેની જાત નથી તે, જેના જીવનમાં શત્રુ નામની કોઈ જાત નથી તે, જે કોઈ શત્રુ દુશ્મનાવટમાં માનતો નથી તે, જે જીવનમાં પ્રેમની આ કક્ષાએ પહોંચે છે તેને ઈશ્વરના દર્શન થાય છે. જે દરેક વ્યક્તિમાં ઈશ્વરને નિહાળે છે, દરેક વ્યક્તિમાં અનિષ્ટ ભાવના જોવાને બદલે, દ્વેષ ભાવ જોવાને બદલે, વેરઝેર અનુભવવાને બદલે, તિરસ્કાર અનુભવવાને બદલે પ્રેમ ભાવ અનુભવે છે, શત્રુભાવથી મુક્તિ અનુભવે છે, તે જીવનમાં ખરેખર પ્રભુને પામે છે. પ્રભુનું આગમન એના અંતરમાં અને જીવનમાં થાય છે. કબીરે બહુ સરસ વાત કરી છે. मौका कहाँ ढूंढे रे, मौका कहाँ ढूंढे रे, मैं तो तेरे पास में, नामे मंदिर नामे मस्जिद ना काबा कैलास में, कहत कबीर सुनो भाई साधु हर सांसों की सांस में. દરેક વ્યક્તિમાં ઈશ્વરનો વાસ છે. શત્રુભાવથી જ્યારે હું પર જાઉં છું, અજાત શત્રુ બનું છું, ત્યારે મને દરેક વ્યક્તિમાં ઈશ્વરનો અનુભવ થાય છે, ઈશ્વરના દર્શન થાય છે. ખરેખર મારા જીવનમાં અને હૃદયમાં ઈશ્વરનું આગમન થાય છે. મનુજ અંતરે ભલાઈ પ્રગટે, ન રહે દૂરિત ક્યાંય. સુંદર ભજનમાં આ દૂરિત ભાવનાથી પર જવાની વાત છે. જ્યારે આપણે સર્વ દુર્ભાવોથી અને દૂરિત ભાવનાઓથી પર થઈએ છીએ ત્યારે આપણે અજાત શત્રુ, ઈસુના જેવા અજાત શત્રુ બનીએ છીએ, ઈશ્વરનું આગમન શક્ય બનાવીએ છીએ. પ્રભુ ઈસુ આપણને ત્રીજા સ્વરૂપે પણ મળવા આવી રહ્યા છે. હર ક્ષણે મળવા માટે આતુર છે અને એ છે અચેત શત્રુ. પ્રભુ જ્યાં જ્યાં અચેત હતું, અચેત એટલે નિર્જીવ, જીવ વિનાનું, જળ, ઓલવાયેલું, કરમાયેલું, સુકાયેલું, ચીમડાયેલું, જેમાંથી જીવન નાશ પામ્યું છે, સુકાઈ ગયું છે, મરી પરવાર્યું છે. જીવનની વાટે આપણે ઘણીવાર ઠીંગરાઈ જઈએ છીએ, ઠૂંઠવાઈ જઈએ છીએ, ઓલવાઈ જઈએ છીએ અને રાખ થઈ જઈએ છીએ. થાકી જઈએ છીએ, હારી જઈએ છીએ, કંટાળી જઈએ છીએ અને છોડી દઈએ છીએ. જીવનનો જુસ્સો, ઉમંગ, ઉલ્લાસ, ધકશ જ્યારે આપણામાંથી ઓસરી જાય છે ત્યારે આપણે ખરેખર ચૈતન્ય ગુમાવીએ છીએ. પ્રભુ ઈસુ અચેત શત્રુ હતા. જ્યાં નિર્જીવતા હતી ત્યાં પ્રભુ ઈસુ જીવન રેલાવે છે, નિર્જીવતાને ભગાવે છે, નિર્જીવતાના દુશ્મન હતા. એટલે જ પ્રભુ ઈસુએ કહ્યું, હું આગ પેટાવવા આવ્યો છું. કઈ આગ? જીવનની આગ, ચૈતન્યની આગ, પ્રાણવંત આગ. પ્રભુ ઈસુના જે શિષ્યો છે એ જીવનમાં ઉમંગ અને ઉલ્લાસથી હર પડે, હર ક્ષણે, કટોકટીમાં, મુશ્કેલીમાં એ ઉમંગ અને ઉલ્લાસથી ધગશથી જીવે છે. પ્રભુ ઈસુ જે આગ પેટાવવા આવ્યા હતા એ પરિવર્તનની આગ છે. જે પરિવર્તનશીલ નથી તે માનવી નથી. જે પોતે પરિવર્તન કરતો નથી, પોતે જ્યાં જાય ત્યાં પરિવર્તન લાવતો નથી, તેના માનવીયપણામાં હજી કાંઈક ખૂટે છે. જ્યારે હું પરિવર્તનશીલ બનતો નથી ત્યારે પ્રભુના આગમનની ક્ષણ અને ઘડી ચૂકી જાઉં છું, પ્રભુનું મિલન ચૂકી જાઉં છું. અંગ્રેજીમાં કહ્યું છે, બી ધ ડિફરન્સ યુ વોન્ટ ટુ સી ઇન ધ વર્લ્ડ. મારે પોતે જ પરિવર્તનના પૂજારી બનવાનું છે, પરિવર્તનનું ઉદાહરણ, પરિવર્તનનો આદર્શ બનવાનું છે. એ પરિવર્તન હું લાવું કેવી રીતે? મારા જીવનના ઉત્સાહ વડે, ઉમંગ વડે, શક્તિ વડે, નિરાશ થયા વિના હું
જીવંત જીવન જીવવું, ભરપૂર જીવન જીવવું, હર ક્ષણે હર પડે. કોઈ કવિનો સુંદર શેર છે, સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં, सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, मेरी कोशिश है कि ये सूरत बदलनी चाहिए. मेरे सीने में नहीं तो तेरे सीने में हो कहीं भी आग, लेकिन आग जलनी चाहिए. પ્રભુ ઈસુ અચેત શત્રુ હતા, જ્યાં નિર્જીવતા હતી તેના દુશ્મન હતા. એનો અર્થ છે પ્રભુ ઈસુ જીવનના સ્વામી છે, જીવનના પૂજારી છે અને જીવન આપે છે. એટલે જ પ્રભુ ઈસુએ કહ્યું, હું એટલા માટે આવ્યો છું કે તમને જીવન મળે અને ભરપટે મળે. જ્યાં ભરપૂર જીવન છે ત્યાં પ્રભુ ઈસુનું આગમન છે. પ્રભુ ઈસુ મને અચેત શત્રુ ભરપૂર જીવનના સ્વામી તરીકે, ભરપૂર જીવનના પૂજારી તરીકે મળવા આવી રહ્યા છે. પ્રભુ આ ત્રણ સ્વરૂપે આપણને મળી રહ્યા છે. પ્રભુનું આગમન હરપડે થઈ રહ્યું છે. સવાલ છે, મારી આંખો ખુલ્લી છે કે નહીં? હું જાગું છું કે નહીં? મારા અંતરચક્ષુ ખુલ્લા છે કે નહીં? જો એ ખુલ્લા હશે તો હું હર પડે હર ક્ષણે પ્રભુને પીછાની શકીશ, પ્રભુને ઓળખી શકીશ. એટલે જ એક સુંદર શેર છે, હર હાલ મેં હર ખ્યાલ મેં રહો ખુશ ખુશાલ, હર હાલ મેં હર ખ્યાલ મેં રહો ખુશ ખુશાલ, સૂરજ ઉગે તો લાલમ લાલ, આથમે તો લાલમ લાલ. સૂરજની જેમ લાલ ચોળ રહેવું, જીવંત રહેવું, પ્રાણવંત રહેવું એ પ્રભુ ઈસુનો સંદેશ છે. અને એટલે પ્રભુ ઈસુ અચેત શત્રુ હતા. જ્યાં જ્યાં ચૈતન્યનો અભાવ હતો ત્યાં તે ચૈતન્ય પ્રેરતા હતા, જીવન લાવતા હતા. પ્રભુ આપણને આ ત્રણ સ્વરૂપે મળવા માગે છે. પ્રભુનું આગમન થાય છે અસત શત્રુ તરીકે, અજાત શત્રુ તરીકે, અચેત શત્રુ તરીકે. આવો આ આગમન ઋતુમાં પ્રભુ ઈસુની એ આક્રમકતાને સ્વીકારીએ, પ્રભુ ઈસુના એ સ્વરૂપને પીછાણીએ. હર પડે હર ક્ષણે નરસિંહ મહેતાના શબ્દોમાં કહીએ, ખડકીએ જોઉં ત્યારે અડકીને ઊભો, બારીએ જોઉં ત્યાં બેઠો રે, શેરીએ જાતાં સામોરે મળે, જમવા જાઉં ત્યાં જોડે દેખું, સૂતાં જોઉં સેજડીએ રે, વૃંદાવનની વાટે જાઉં ત્યાં આવીને વળગે બેલડીએ રે. પ્રભુ હર ક્ષણે હર પડે હર સ્થળે આપણી વાટ જોતો, આગમનની વાટ જોતો ઊભો છે. એટલે આગમન ઋતુનો નવો અર્થ જોવા જઈએ તો પ્રભુનું આગમન નથી, મારું આગમન. પ્રભુ મારા આગમનની વાટ જોતો બેઠો છે. પ્રભુ તો તપતા સૂરજની જેમ નિરંતર નિત્ય તપતો રહે છે. આપણે પૃથ્વીના ગોળાની જેમ મુખ ફેરવી લઈએ છીએ, વિમુખ બની જઈએ છીએ. અને એટલે આપણે ત્યાં દિવસ અને રાત પડે છે, આપણે ત્યાં અંધકાર થાય છે. અંધકાર એ સૂર્યનો દોષ નથી, પૃથ્વીનો દોષ છે. પૃથ્વી જેવી સૂર્યની સામે સન્મુખ થાય છે ત્યારે ફરીથી દિવસ, પ્રકાશ અને પ્રભાતનો અનુભવ કરે છે. એવી જ રીતે મારું આગમન પણ ઈશ્વરની સન્મુખ થવાની ઘડી છે, અવસર છે. જ્યારે જ્યારે હું ઈશ્વર સન્મુખ થાઉં છું, ઈશ્વરને પામવા માટે સજ્જ થાઉં છું, તૈયાર થાઉં છું, ત્યારે આગમન ઋતુમાં પ્રવેશ કરું છું. એટલે જ ઉમાશંકર જોશીએ ખૂબ સરસ કહ્યું છે, અહો પુષ્પ પુષ્પે પ્રગટ પ્રેમ લીપી, અહો પુષ્પ પુષ્પે પ્રગટ પ્રેમ લીપી, દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી, દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી. જો મારી આંખો ખુલ્લી હોય તો પુષ્પએ પુષ્પએ પ્રેમની લીપી લખાયેલી છે, પ્રેમના અક્ષરો છે. પુષ્પની પાંદડીએ પાંદડીએ પ્રેમની લીપી છે, પ્રેમના અક્ષરો છે. અને દરેક દિશામાં દિવ્યતા દીપી રહી છે. સવાલ છે, મારી આંખો ખુલ્લી છે, હું જાગું છું. અને એટલે જ આગમન ઋતુ આપણને આહ્વાન આપે છે, હાકલ કરે છે, પડકાર આપે છે, જાગતા રહેજો. સૌને આગમન ઋતુ મુબારક.